તો સુરતમાં 31મી ઉજવણી પૂર્વે પોલીસ વિભાગ સજ્જ બન્યું છે। ખાસ કરીને પાલ વિસ્તારમાં પોલીસે હોટલ અને પાનના ગલ્લાઓ પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું। પોલીસ કમિશનરની સૂચના મુજબ શહેરની તમામ હોટલોના રજિસ્ટર અને સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે। સુરત પોલીસે હોટલ સંચાલકોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો હોટલ પરિસરમાં કોઈપણ પ્રકારની દારૂ પાર્ટી કે ગેરકાયદે પ્રવૃત્તિ ઝડપાશે તો સંચાલકો સામે સીધી ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે। નવા વર્ષની આડમાં નશાખોરો બેફામ ન બને તે માટે પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં છે। 31 ને ધ્યાનમાં રાખી સુરત શહેર પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। ત્યારે પાલ વિસ્તારમાં હોટલોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। હાલ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હોટલોની અંદર અત્યારે પાલ પોલીસની ટીમ પહોંચી છે। તમામ અત્યારે નિયમોને લઈને તમામ ચકાસણી કરવામાં આવી રહી છે અને હોટલોને સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવી રહી છે કે કોઈ પણ 31ના દિવસે પાર્ટી ન થવી જોઈએ તેવું ચેતવણી જે છે તે આપવામાં આવી રહી છે। આપણી જોડે અધિકારી ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। મેડમ, કઈ રીતની ચેકિંગ કરવામાં આવી રહી છે, શું શું ડોક્યુમેન્ટ ચકાસ્યા છે, કઈ રીતની ચેતવણી? જી, અત્યારે આગામી દિવસોમાં 31મી ડિસેમ્બર હોવાને કારણે ન્યૂ યર આવી રહ્યું છે, જેથી વિવિધ હોટલોમાં અમે ચેક કરી રહ્યા છીએ અને ત્યાંના રજિસ્ટરો પણ ચેક કરી છે ત્યાં કોઈ કયા વ્યક્તિઓને હોટલ ભાડે આપેલી છે, એવા કોઈ 18 વર્ષ નીચેના વ્યક્તિને હોટલ આપી નથી એવું, અને હોટલમાં જે મિરર છે એ પણ ચેક કરી રહ્યા છે કે ત્યાં કોઈ બીજી કોઈ પ્રવૃત્તિ ચાલી રહી નથી ને એમ। હોટલોમાં 31ના દિવસે ખૂબ મોટા પ્રમાણમાં પાર્ટીઓ થતી હોય છે, તો કઈ રીતની ચેતવણી હોટલ માલિકોને આપવામાં આવે? જી, હોટલ માલિકોને પહેલેથી કહી દેવામાં આવ્યું છે કે આવી કોઈ પણ 31મી ઉજવણી હોટલમાં કરવામાં આવશે નહીં, અને તમારે ત્યાં કોઈ પણ પરમિશન કે લેવી હોય તો પહેલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો। જો કોઈ પાર્ટીઓ પકડાશે હોટલોની અંદર તો કઈ રીતની કાર્યવાહી કરવામાં? જી બિલકુલ, અગર આવું કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કંઈક ચાલતી હશે અમારા ધ્યાન પર આવશે, તે લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, તે કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે જોઈ શકાય છે પોલીસના અત્યારે તમામ ટીમ અત્યારે ચેકિંગ પર નીકળી છે અને અત્યારે હોટલ હોય, પાનના ગલ્લા હોય કે તમામ સ્થળો પર અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે અને હોટલના જે સંચાલકો છે તેમને સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવી છે કે જો 31ના દિવસે કોઈ પણ પાર્ટી કરવામાં આવશે, દારૂની પાર્ટીઓ હશે તો તેની સામે સંચાલક સામે કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અને હાલ અત્યારે હોટલોની અંદર ચેકિંગ અવિરતપણે જોવા મળી રહ્યું છે। સાહિદ જગતાપ, GSTV સુરત। સુરતથી સંવાદદાતા સાહિસ 31ને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ, સુરત શહેર પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। 31ને ધ્યાનમાં રાખી શહેરની પાલ પોલીસ દ્વારા હોટલોની અંદર ચેકિંગો કરવામાં આવ્યા હતા। ખાસ કરીને પાલ પોલીસની ટીમ દ્વારા કોમ્પ્લેક્સ આવેલું છે તેમના વિસ્તારોની અંદર અને ખાસ કરીને જે હોટલો આવેલી છે ત્યાં ચેકિંગોનો દોર કરવામાં આવ્યો હતો અને હોટલ સંચાલકોને ચેતવણી આપવામાં આવી છે કે જો 31ના દિવસે કોઈ પણ ગેરપ્રવૃત્તિઓ હોટલોની અંદર થતી દેખાશે અથવા તો માહિતી મળશે તો સંચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત પાલ પોલીસ સ્ટેશનના પીઆઈ શીતલ શાહ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે અને અધિકારીઓએ પણ જે રીતના નાકા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે અને અલગ અલગ જે 5000થી વધુ પોલીસ કર્મચારીઓ 31ના દિવસે હાજર રહેવાના છે તેવી વાત પોલીસ કમિશનર દ્વારા પણ કરવામાં આવી છે અને બોડી ઓન કેમેરાની સાથે પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવશે। જી, આભાર સાહિસ માહિતી આપવા માટે।